ડીસા શહેરના સેવાભાવી યુવક કનુભાઈ ઠાકોરે પોતાના જન્મદિવસની ઉજવણી એક પ્રેરણારૂપ રીતે કરી હતી. ઉનાળાની કાળઝાળ ગરમીમાં મૂંગા પક્ષીઓને પાણી મળી રહે તે માટે લોકોને ઠંડક મળે તેથી તેમણે શહેરના સાઈબાબા ગેટ પાસે એક સેવા કેમ્પનું આયોજન કર્યું હતું. આ કેમ્પમાં કનુભાઈએ પક્ષીઓ માટે પાણીના કુંડા વિનામૂલ્યે વિતરણ કર્યું હતું. આ સાથે જ તેમણે તડકામાં ફરી રહેલા રાહદારીઓ અને જરૂરિયાતમંદ લોકો માટે ઠંડી છાશનું પણ વિતરણ કર્યું હતું, જેનાથી લોકોને ગરમીથી રાહત મળી રહે. આ પ્રસંગે ગુજરાત વેરહાઉસિંગ નિગમના પૂર્વ ચેરમેન મગનભાઈ માળી, બનાસકાંઠા જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી અમૃત દવે, શહેર ભાજપ પ્રમુખ વર્ષાબેન પટેલ અને ડીસા ભાજપના ઉપપ્રમુખ પ્રકાશભાઈ ઠાકોર સહિત શહેરના અગ્રણીઓ હાજર રહી ઉપસ્થિત આગેવાનોને કનુભાઈને તેમના જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી અને તેમના આ સેવા કાર્યમાં સહભાગી બન્યા હતા. કનુભાઈ ઠાકોરે જણાવ્યું, મારા જન્મદિવસની ઉજવણી આવી રીતે લોકો અને પશુપક્ષીની સેવાઓમાં કરવાથી મને આત્મસંતોષ મળે છે. સૌ કોઈ પોતાનાથી બનતી મદદ કરવી જોઈએ. તેમના આ નિસ્વાર્થ સેવાભાવને શહેરભરમાં ખૂબ જ સરાહના મળી હતી અને અન્ય યુવાનો માટે પણ તેઓ પ્રેરણારૂપ બન્યા હતા. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા.